વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર ટોપિકની જે ચર્ચા કરી એમાં વિસ્ટોન બ્રિજની મદદથી આયોનિક દ્રાવણમાં અવરોધ કેવી રીતે શોધવો એની ચર્ચા આપણે કરી. લાસ્ટ વિડિયો લેક્ચરમાં જે પણ ટોપિક મેં ચલાવ્યો એ ટોપિકમાં સમજવાનું વધારે છે. તૈયાર કરવું એના કરતાં એ ટોપિકને થોડો વધારે સમજો તો એ ટોપિક તમને વ્યવસ્થિત રીતે આવડી જશે. ટૂંકમાં જે ટોપિક ચાલતો હતો અત્યાર સુધીમાં એમાં વાહકતાની વાત આપણે કરતા હતા. વાહકતા બે રીતે જોવા મળે છે. એક ધાતુની અંદર વાહકતા આવશે, એને ધાત્વિય વાહકતા કહેવાય, અને બીજા નંબરમાં આવશે જલીય દ્રાવણમાં જોવા મળતી વાહકતા. આ જલીય દ્રાવણમાં જે વાહકતા જોવા મળશે એના માટે જવાબદાર કોણ હશે? આયનો. અને ધાતુની અંદર જે વાહકતા જોવા મળશે એના માટે જવાબદાર કોણ હશે? મુક્ત ઇલેક્ટ્રોન અથવા તો મોબાઇલ ઇલેક્ટ્રોન. મોબાઇલ ઇલેક્ટ્રોન એટલે જે ફરતો ઇલેક્ટ્રોન એને મોબાઇલ ઇલેક્ટ્રોન પણ કહેવાય. તો કહેવાનો મતલબ આપણે અત્યાર સુધી આયોનિક વહનશીલતાની વાત કરી, જેમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ લેવાનો, આ વિદ્યુત વિભાજ્ય પદાર્થને પાણીમાં ઓગાળવાનો, પાણીમાં ઓગળી જાય એટલે એમાંથી આયનો છૂટા પડે, અને આ છૂટા પડેલા આયનોનું જે વહન થાય એને શું કહેવાય? આયોનિક વહનશીલતા. પરંતુ આ આયોનિક વહનશીલતા માટે અવરોધ જે અંદર દ્રાવણમાં નડે છે એ અવરોધના કારણે ઘણી વખતે વહનશીલતામાં ઘટાડો પણ જોવા મળશે. તો એ અવરોધ કેવી રીતે શોધવો? તો એના માટે આપણે વાત કરી હતી કે અજ્ઞાત અવરોધ દ્રાવણનો શોધવો હોય તો આપણે એમાં વિસ્ટોન બ્રિજની મદદથી એ કામ કરી શકાય છે. તો આ ટોપિક આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો જ છે. હવે આજે આપણે વાત કરવાની છે વિદ્યુત વિભાજ્ય જલીય દ્રાવણ બની ગયું છે. હવે એના ઉપરથી એક પદ આવે છે, એક ટર્મ્સ છે દ્રાવણની મોલર વાહકતા. દ્રાવણની મોલર વાહકતા પહેલા એક વખત સમજી લો વાહકતા શું છે. હજી પણ એક વખત ક્લિયર કરાવી દો તમને. આપણા જોડે આ એક પાત્ર છે. પાત્રની અંદર આપણે આ પાણી ભર્યું છે, સમજવાનો પ્રયત્ન કરજો. અને આની અંદર NaCl આપણે ડિઝોલ્વ કરીએ છીએ. એટલે કે આમાં આપણે શું નાખીએ છીએ? મીઠું નાખીએ છીએ. મીઠું નાખતા Na+ અને Cl- ના આયનો છૂટા પડશે. હવે આ આયનોની વહનશીલતા જોવાની છે. તો આપણે બહારથી પ્લેટિનમની પ્લેટ સાથે પ્લેટિનમનો વાયર જોડીશું. ફરીથી પ્લેટિનમની પ્લેટ સાથે પ્લેટિનમનો વાયર જોડીશું. એનું બેટરી સાથે જોડાણ કરીશું. આ ધારો કે બેટરીનો ધન છેડો છે, આ બેટરીનો ઋણ છેડો છે. આ ભાગ એનોડ તરીકે વર્તે છે, આ ભાગ કેથોડ તરીકે વર્તે છે. હવે તમારે સમજવાનું એ છે કે આ દ્રાવણમાં જે આયનો છૂટા પડ્યા એ આયનોની વહનશીલતા માટે આપણે જો કોઈ વચ્ચે અવરોધ મળતો હશે તો આ વહનશીલતા પ્રમાણમાં કેવી થશે? ઓછી થશે. હવે Na+ અને Cl- છે. હવે આ Na+ આ કેથોડ કયો છે બેટા? ઋણ ધ્રુવ. તો આ Na+ જો આની સપાટી પર જાય અને અહીં શું કરે? અધિશોષણ કરે. આ Cl- આની સપાટી પર શું કરે? આકર્ષણ કરે. તો એ વખતે માર્ગમાં આયનો તો આવો એક નહીં, આવા તો ઘણા બધા Na+ ને ઘણા બધા Cl- હશે. એકબીજા સાથે શું કરવાના? અથડામણ કરવાના. અને અથડામણ કરવાની સાથે એમાં થોડોક રેઝિસ્ટન્સ અથવા થોડી રૂકાવટ આવશે, થોડો વચ્ચે અડચણ આવશે, તો એને કહેવાય અવરોધ મળ્યો. તો આ આયનો જે ફ્રી રીતે મૂવમેન્ટ કરતા હોય પણ કોઈ કારણસર જો એ આયનોને અહીં સુધી પહોંચવા માટે જે રેઝિસ્ટન્સ નડે છે, જે અવરોધ નડે છે, ટૂંકમાં જે મુક્ત ભ્રમણ થવું જોઈએ, વહન થવું જોઈએ, એ વહન મુક્ત રીતે ના થાય એનો મતલબ કે વચ્ચે ક્યાંક ને ક્યાંક અવરોધ નડે છે દ્રાવણમાં. હું ઇલેક્ટ્રોનની વાત નથી કરી, ઇલેક્ટ્રોનનું વહન નહીં થાય અને આયનો છે એ દ્રાવણમાં વહન કરે. તો આ આયનોનું દ્રાવણમાં જે વહન થાય, બરાબર છે, એને વાહકતા કહેવાય, આયનિક વાહકતા.
પણ એ વખતે વચ્ચે જે અવરોધ નડે બરાબર એ આપણે વિસ્ટોન રીતની મદદથી શોધી શકાય. તો આવી ચર્ચા આપણે અત્યાર સુધી કરેલી હતી. હવે આપણે અહીં વાત એ ચાલે છે દ્રાવણની મોલર વાહકતા. એ ચલાવતા પહેલા હું તમને એક વાત કરું પહેલા કે જો આપણે એક કરતા વધારે વિદ્યુત વિભાજ્ય પદાર્થો લઈએ, મતલબ એકલો NaCl નહીં, એક બીકરમાં NaCl નું દ્રાવણ બનાવીએ, બીજા બીકરમાં KCl નું દ્રાવણ બનાવીએ, ત્રીજા બીકરમાં MgCl2 નું દ્રાવણ બનાવીએ, તો પહેલું બીકર છે સોડિયમ ક્લોરાઇડનું, બીજું બીકર છે પોટેશિયમ ક્લોરાઇડનું, ત્રીજું બીકર છે મેગ્નેશિયમ ક્લોરાઇડનું, તો ત્રણે ત્રણ બીકરમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થો જુદા જુદા છે, પરંતુ એ દરેકમાં દ્રાવક એક સરખો લેવાનો. દ્રાવક એક જ, પાણી, પાણી અને પાણી. NaCl, KCl, MgCl2. તો જુદા જુદા વિદ્યુત વિભાજ્ય પદાર્થોને એક જ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે જે દ્રાવણ બને છે એ દ્રાવણની એક જ તાપમાને વાહકતા એક સરખી હોતી નથી. શું કીધું? ફરીથી ત્રણ બીકર છે. પહેલા બીકરમાં NaCl નું જલીય દ્રાવણ, બીજા બીકરમાં KCl નું જલીય દ્રાવણ, ત્રીજા બીકરમાં MgCl2 નું જલીય દ્રાવણ. ત્રણે ત્રણની અંદર આપણે એક જ દ્રાવકમાં એક સરખું દ્રાવણ બનાવ્યું છે. પહેલું બીકર પણ 1 લિટર, બીજું બીકર પણ 1 લિટર, ત્રીજું બીકર પણ 1 લિટરનું, બરાબર છે. તો ત્રણે ત્રણ દ્રાવણમાં આયનો છૂટા પડશે, ત્રણે ત્રણ દ્રાવણોમાં વાહકતા જોવા મળશે, પણ આ ત્રણે ત્રણ દ્રાવણોની વાહકતા એક સરખી નહીં હોય. કેમ નહીં હોય? કારણ કે પહેલા બીકરમાં Na+Cl-, બીજા બીકરમાં K+Cl-, ત્રીજા બીકરમાં Mg+2Cl-. તો ત્રણે ત્રણ બીકરમાં આયનો જે છે એના કદ સરખા નથી. Na+, K+ અને Mg+2 આ ત્રણે ત્રણ આયનોના કદ સરખા નથી, જેથી આયનોના કદ પર વાહકતાનો આધાર રહેલો છે. ક્લિયર? પછી આયનોના વીજભાર અલગ અલગ છે. Na+, K+ માં ભલે +1 છે, પણ Mg માં કયો વીજભાર છે? +2. તો વીજભાર અલગ છે, જેના કારણે ઇલેક્ટ્રોન વધારે મુક્ત કરશે, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે ને બેટા. તો મારો કહેવાનો મતલબ શું છે? આયનોના કદ ઉપર, આયનોના વીજભાર ઉપર કોનો આધાર છે? વાહકતાનો આધાર રહેલો છે. ઓકે, તો આપણે હવે આની અંદર એ જ વાક્ય રચના લખીને બતાવું છું બેટા. જુદા જુદા વિદ્યુત વિભાજ્ય પદાર્થને એક જ દ્રાવકમાં ઓગાળીને જુદા જુદા દ્રાવણ બનાવવામાં આવે અને એક જ સરખા તાપમાને અથવા એક જ તાપમાને તેમની વાહકતા માપવામાં આવે તો વાહકતાનું મૂલ્ય જુદું જુદું મળે છે. એકદમ સિમ્પલ લેંગ્વેજ છે. 3 બીકર, દ્રાવક પાણી, તાપમાન સરખું, તો પણ વાહકતા કેવી આવશે? ત્રણેય બીકરની અલગ અલગ. તો કહી શકાય કે વાહકતાના મૂલ્યનો આધાર નીચેના પરિબળો પર રહેલો છે. પહેલું પરિબળ, ઉત્પન્ન થયેલા આયનોના કદ ઉપર. દરેક આયનનું કદ સરખું ના હોય બેટા. Na+ અને K+ નું કદ અલગ હોય. આયનોના વીજભાર ઉપર કોઈ Na+ નાખે, કોઈ મેગ્નેશિયમ ક્લોરાઇડ નાખે તો Mg+2,
પછી Na+ બંનેનો વીજભાર અલગ અલગ છે. પછી તમે બહારથી બેટરીમાંથી જે પ્રવાહ આપો છો કરંટ કે એનું વિદ્યુત દબાણ અહીંથી તમે બેટરી ચાલુ કરશો ને તો અહીં ઇલેક્ટ્રોનનું વહન થશે, ઇલેક્ટ્રિક કરંટ વહન થશે. તો એ વખતે આ દ્રાવણ ઉપર શું આવશે? વિદ્યુતનું દબાણ આવશે. તો બહારથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એના ઉપર પણ આધાર રાખે છે. તો વિદ્યુત દબાણ ઉપર પણ આધાર રાખે છે. ત્યાર પછી દ્રાવણની સાંદ્રતા ઉપર, ધારો કે તમે દ્રાવક ભલે એક સરખો લીધો, દ્રાવક એક જ લીધો, એક જ દ્રાવક, પણ કોઈ 500 ml લે, કોઈ 700 ml, કોઈ 1000 ml પાણી લે, તો જો પાણીનું પ્રમાણ અલગ અલગ નાખશો ત્રણેય બીકરમાં તો પછી સાંદ્રતા પણ શું થશે? બદલાઈ જશે. અને સાંદ્રતા બદલાતા જે વહનશીલતા છે બરાબર છે એમાં પણ શું જોવા મળશે? ફેરફાર જોવા મળશે. તો ટૂંકમાં જે વાહકતા જોવા મળશે એનો આધાર આ 4 પરિબળો ઉપર રહેલો છે. આયનોના કદ ઉપર, આયનોના વીજભાર ઉપર, બહારથી બેટરીમાંથી પસાર થયેલા વિદ્યુત દબાણ ઉપર અને દ્રાવણની સાંદ્રતા ઉપર. કોઈ દ્રાવણ મંદ બને, કોઈ સાંદ્ર બને, તો એના આધારે પણ આપણે જોઈ શકાય છે કે આયનોનું જે વહન છે એમાં ફેરફાર જોવા મળશે. કેમ એવું હું તમને કહું છું? એનું કારણ જુઓ. ધારો કે આપણે જાણીએ છીએ સાંદ્રતાનો એકમ આપણે ધારી લઈએ, ધારો કે મોલારિટી છે. મોલારિટી સાંદ્રતાનો એકમ કયો જોઈ લઈએ બેટા? મોલારિટી. તો મોલારિટીનું સૂત્ર શું થાય? મોલ/લિટર. મોલ/લિટર. મોલ એટલે શું કહેવાય? n. લિટર એટલે શું કહેવાય? કદ v. તો તમે જોઈ શકો છો કે જો દ્રાવણનું કદ વધારવામાં આવશે, એટલે કે બહારથી પાણી નાખો તો આમાં પાણી નાખતા આ કદ આટલું થઈ ગયું, બરાબર છે? તો આટલું કદ વધ્યું. તો બોલો, કદ વધશે તો આ દ્રાવણ કેવું બનશે? સાંદ્ર બનશે બેટા કે મંદ બનશે? તો પાણી ઉમેરતા દ્રાવણ શું થાય છે? મંદ બની જાય છે. એટલે મંદ દ્રાવણ બને તો સાંદ્રતા શું થાય? ઓછી થાય. કેમ? આ બંને કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. તો જો કદ વધે, સાંદ્રતા ઘટે. સમજી ગયા? કમ્પ્લીટ. તો એટલા માટે મેં કીધું ને કે પાણી ઉમેરતા દ્રાવણની સાંદ્રતામાં ફેરફાર જોવા મળશે, જેના કારણે અહીં વહન જે થતું હતું Na+Cl- નું, એના કરતા અહીં વહન કેવું થશે? વધારે થશે. કેમ? કારણ કે અહીં ફરવા માટે શું મળે છે? અવકાશ મળે છે. પહેલા આટલો જ અવકાશ હતો, હવે આટલો અવકાશ મળ્યો તો અથડામણ કેવી થશે? Na અને Cl વચ્ચેની અથડામણ કેવી થશે? ઓછી થશે. અથડામણ ઓછી થશે તો અવરોધ ઓછો નડશે, માર્ગમાં અડચણ ઓછી આવશે. અડચણ ઓછી આવશે તો વાહકતામાં શું થશે? વધારો થશે. તો કદ વધારતા વાહકતામાં શું થશે? વધારો થશે. સમજી ગયા આખી વાત? વાહકતા યાદ રાખજો. વિશિષ્ટ વાહકતા નથી કહેતો, વાહકતા કહું છું. ધારો કે હું તમને એક વાત કરું કે આ બીકર છે, બરાબર છે? આ બીકરની અંદર પહેલા આપણે આટલું દ્રાવણ ભર્યું છે, તો અહીં છે ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, બરાબર છે? પહેલા કદ આટલું છે, v કદ. સમજો બેટા. તો એ વખતે આટલામાં જ આયનોનું વહન થશે. હવે આ જ બીકર જે છે એમાં આપણે બહારથી પાણી નાખીએ છીએ અને કદમાં શું કરીએ છીએ? વધારો કરીએ છીએ. એટલે આના કરતાનું કદ વધી ગયું. પદાર્થ નથી નાખ્યો. n એટલે મોલ, મોલ એટલે જથ્થો. પદાર્થ જે NaCl છે એ નથી નાખવાનો. પદાર્થ તો જેટલો છે એટલો ને એટલો જ રાખવાનો છે. તો પ્લસ માઈનસ, ધારો કે આપણે સંખ્યા ગણો, 2 ધન આયન છે, 2 ઋણ આયન છે. એકચ્યુઅલી એવું ના હોય, પણ આ વખતે તમને સમજાવું છું. મતલબ આના પર તમને ખબર પડે કે સાહેબે પદાર્થ નથી નાખ્યો, ખાલી અંદર શું નાખ્યું? પાણી નાખીને દ્રાવણને કેવું કર્યું? મંદ કર્યું. તો પહેલા કદ આટલું હતું, પદાર્થના આયનોની સંખ્યા તો એની એ જ હતી. દ્રાવ્યનો જથ્થો નાખવાનો નથી, ખાલી હું પાણી ઉમેરવાની વાત કરું છું. તો પહેલા કદ આટલું હતું દ્રાવણનું, હવે પાણી ઉમેર્યું, દ્રાવણનું કદ વધી ગયું. તો અહીં પણ 2 ધન આયન, 2 ઋણ આયન, અહીં પણ 2 ધન આયન, ઋણ આયન. પણ તમે સમજો છો, તમને ખબર પડતી હશે કે અહીં દેખો સ્પેસ ઓછી મળે છે, તો અહીં આયનોનું વહન થશે ખરું, પણ નજીક હોવાના કારણે આયનો શું કરશે? બોલો, અવકાશ ઓછો છે ને, ઘૂમવા માટે જગ્યા કેવી પડે છે? ઓછી પડે છે. એટલે અવકાશ ઓછો છે તો અથડામણ વધારે થશે. અથડામણ વધારે થતા એની વાહકતામાં થોડોક ઘટાડો થશે. જ્યારે આની અંદર કદ વધી ગયું છે તો દેખો અવકાશ વધારે પડતો મળ્યો, ફરવા માટે અવકાશ કેવો મળ્યો? સ્પેસ મળી. અને સ્પેસ મળશે તો વહનશીલતા આયનોની પણ વધારે જોવા મળશે.
તો કહી શકાય કે આની અંદર વાહકતા ઓછી હોય છે જ્યારે આની અંદર વાહકતા વધારે હોય છે। તો બિલકુલ તમારા મગજમાં ઉતરે એવી જ વાત કરું છું ભાઈ, તમારા મગજમાં ઉતારવાની જ વાતો છે આ બધી। તો આ વાહકતાની વાત થઈ। હવે અહીં વાત આવે છે મોલર વાહકતા। તો જો તમે, બહુ સિમ્પલ છે, મોલર એટલે 1 મોલ। તો ધારો કે આપણે 1 મોલ પદાર્થને 1 મોલ વિદ્યુત વિભાજ્ય, શબ્દો પર ભાર આપું છું, પદાર્થ બધા નથી નાખવાના, વિદ્યુતના વિભાજ્ય હોય ને એ જ પદાર્થ નાખવાના। કેમ? કારણ કે ધન આયન ઋણ આયન છૂટા પડે તો જ વાહકતા જોવા મળશે ને બેટા। તો 1 મોલ વિદ્યુત વિભાજ્ય પદાર્થને 1 લિટર દ્રાવણમાં ઓગાળવામાં આવે તો એ દ્રાવણમાં આયનોના કારણે જે વાહકતા જોવા મળશે એને કઈ વાહકતા કહેવાય? મોલર વાહકતા। ફરીથી 1 મોલ વિદ્યુત વિભાજ્ય પદાર્થને 1 લિટર કદના દ્રાવણમાં ઓગાળવામાં આવે તો એ વખતે જે વાહકતા જોવા મળે, કોની? ધન આયન અને ઋણ આયનની જે વાહકતા જોવા મળે એને શું કહેવાય બેટા? આયોનિક વાહકતા તો ખરી જ, પણ 1 મોલ માટે સ્પેશિયલ વાત કરો છો ને તો એને શું કહેવાય બેટા? મોલર વાહકતા। શું કહેવાય બેટા? મોલર વાહકતા। ઓકે, તો અહીં લખી શકાય એની અંદર કે જ્યારે 1 મોલ વિદ્યુત વિભાજ્ય પદાર્થને 1 લિટરના જલીય દ્રાવણમાં ઓગાળવામાં આવે ત્યારે આયનોના લીધે જે વાહકતા જોવા મળે તેને દ્રાવણની મોલર વાહકતા કહે છે। એટલે મોલર વાહકતા માટે શું જોવાનું? આખું દ્રાવણનું કદ જોવાનું। મોલર વાહકતા માટે સંપૂર્ણ દ્રાવણનું કદ જોવા મળે। આખા દ્રાવણનું કદ જે હોય ને એના આધારે શું નક્કી થાય બેટા? એની વાહકતા નક્કી થાય। જો હું તમને તેનું સૂત્ર કઈ રીતે બને એની વાત કરું તો પહેલા તો મોલર વાહકતાની સંજ્ઞા શું છે હું તમને કહી દઉં। તો મોલર વાહકતાની સંજ્ઞા છે આ લેમ્ડા છે, ગ્રીક લેમ્ડા m। આ ગ્રીક લેમ્ડા જે છે પ્રોનાઉન્સિએશન પ્રમાણે કોઈ લેમ્ડા કહે તો ગ્રીક લેમ્ડા બોલો તો પણ ચાલશે, એને આ રીતે લખાય। એક્ચ્યુઅલી જેમ આ શું છે કોઈ ખાસ બહુ જોરદાર ટોપિક નથી। આપણે જે લેમ્ડા જનરલી આપણે આવો લેમ્ડા કરીએ છીએ, આ રીતે લેમ્ડા કરીએ આપણે આ રીતે। આપણું કેપિટલ જેવું છે, જેમ એબીસીડી માં કેપિટલ A અને સ્મોલ a આમ લખીએ ને બસ એ રીતે જ છે। આને કેપિટલ લેમ્ડા કહેવાય। આ કયો લેમ્ડા કહેવાય? કેપિટલ। અને આ સ્મોલ લેમ્ડા, યાદ રાખવાનું એ રીતે। એને ગ્રીક લેમ્ડા પણ કહેવાય। શું કહેવાય? ગ્રીક લેમ્ડા। તો યાદ રાખજો બેટા, આ ગ્રીક લેમ્ડા છે બરાબર, કેપિટલ લેમ્ડા પણ કહી શકાય। તો આ મોલર વાહકતા છે તો એને ગ્રીક લેમ્ડા તરીકે ઓળખવામાં આવે છે બરાબર, જે કેપિટલ લેમ્ડા પણ આપણે કહી શકાય છે। ઓકે, ધ્યાન રાખો। તો આ જે મોલર વાહકતા છે, મોલર વાહકતા એને ગ્રીક લેમ્ડા એમ કહેવાય। અહીં આપણે નીચે લખીએ છીએ, તમને કદાચ રિફ્લેક્શન થતું હોય તો દેખાય નહીં કદાચ। ઓકે, અહીં લખું છું। તો આ ગ્રીક લેમ્ડા એમ આને કહી શકાય। ઓકે બેટા, ચલો હવે આપણે વાત કરવાની છે સૂત્ર કઈ રીતે બને। જો હું તમને એક વાત કરું સૂત્ર બનાવવા માટે, બહુ યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો બધું લોજિક છે બેટા। ધારો કે મારા જોડે m મોલ ધરાવતા m મોલ ધરાવતા વિદ્યુત વિભાજ્ય પદાર્થનું કેટલા લિટર દ્રાવણ બનાવીએ? 1 લિટર। m મોલ ધરાવતા, m મોલ 1 મોલ પણ લઈશ,
m મોલ ધરાવતા વિદ્યુત વિભાજ્ય પદાર્થનું આપણે 1 લિટર દ્રાવણ બનાવીએ તો આપણે સ્પેશિયલ વાળી 1 મોલ બોલે તો 1 મોલ લખી નાખીએ 1 મોલ તો 1 મોલ ધરાવતા વિદ્યુત વિભાજ્ય પદાર્થમાંથી કેટલા લીટર દ્રાવણ બને કેટલા લીટર દ્રાવણ બને તો આન્સર આવશે ચોકડી ગુણાકાર થાય તો 1/m ફરીથી જોજો ધારો કે x મોલ કા તો m મોલ લખો m એટલે મોલારિટી m મોલ ધરાવતા વિદ્યુત વિભાજ્ય પદાર્થમાંથી 1 લિટર દ્રાવણ બનાવો તો 1 મોલ હોય 1 મોલ તો કેટલા લીટર દ્રાવણ બને તો 1/m લીટર તો આના માટે જો વાત કરું તો લીટર છે એને જો મારે ml માં ફેરવવા હોય તો 1000 વડે ગુણવા પડે ઓકે બરાબર છે બેટા 1000 ml upon m તો આ દ્રાવણ 1000 ml છે હવે આની અંદર મારે વાહકતા માપવી છે તો વાહકતા એને શું કહેવાય બોલો તો સ્પેસિફિક કંડક્ટિવિટી k કપ્પા તો આ મોલર વાહકતા આ તો ખાલી મોલારિટી માટે વાત કરી મોલર વાહકતા તો એના માટે સૂત્ર બનાવવું હોય તો સૂત્ર આ રીતે બનશે હવે મોલર વાહકતા ગ્રીક લેમ્ડા m ઇઝ ઇક્વલ ટુ બોલો દ્રાવણની સાંદ્રતા કેટલી તો 1000 ml તમને કદાચ ખબર હશે કે 1 ml ઇઝ ઇક્વલ ટુ 1 સેમી ક્યુબ થાય ખબર હોવી જોઈએ 1 ml બરાબર 1 સેમી ક્યુબ lbh તો 1000 ml બરાબર 1000 સેમી ક્યુબ પણ કહી શકાય lbh ઓકે કદનો એકમ છે ને તો જો આપણે 1000 upon m into આ તો દ્રાવણની વાત થઈ આટલા લીટર દ્રાવણ સાંદ્રતા વાળું અને એ સાંદ્રતા વાળા દ્રાવણમાં શું જોવા મળશે વાહકતા આ વાહકતા જોવાની છે ને આપણે વાહકતા જોવાની છે તો વાહકતાને શું કહેવાય કપ્પા તો જો દ્રાવણની ચોક્કસ સાંદ્રતા 1 મોલ માટે ચોક્કસ સાંદ્રતા હોય 1 મોલ માટે કેટલી 1/m જેટલી તો 1 મોલ માટેની દ્રાવણની ચોક્કસ સાંદ્રતા અને એમાં જોવા મળતી વાહકતા તો 1 મોલ માટે જે વાહકતા જોવા મળે એને શું કહેવાય મોલર વાહકતા કેપિટલ K એટલે શું કહેવાય કપ્પા ઓકે જેને વિશિષ્ટ વાહકતા પણ કહેવાય શું કહેવાય બેટા વિશિષ્ટ વાહકતા તો સૂત્ર લખી શકાય ફરીથી તો ગ્રીક લેમ્ડા m ઇઝ ઇક્વલ ટુ 1000 * k upon સાંદ્રતા યાદ રાખજો સૂત્ર દાખલામાં બહુ કામમાં આવશે ગ્રીક લેમ્ડા એ મોલર વાહકતાને શું કહેવાય મોલર કંડક્ટિવિટી મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા k upon m એટલે મોલારિટી એટલે કે સાંદ્રતા m એટલે મોલારિટી એટલે કે સાંદ્રતા હવે આપણે વાત કરીએ આનો એકમ કઈ રીતે શોધવો છે તો જો એકમ શોધતા શીખવાનું બેટા બહુ શાંતિથી ધ્યાન રાખજો ચલો એકમ શોધવો છે આપણે તો આ જે k લખ્યો છે k એટલે શું કહેવાય વિશિષ્ટ વાહકતા અને k નો એકમ આપણે શીખવાડેલું છે સિમેન્સ સેમી ઇન્વર્સ બેટા આગળના લેક્ચરમાં બધું જ શીખવાડજો વારંવાર લેક્ચરમાં કેટલા યાદ કરાવો બેટા તમને એકમ બધા શીખવાડેલા છે 2 દિવસથી સતત આપણે આ શીખવાડ્યું છે તો વિશિષ્ટ વાહકતાનો એકમ છે સિમેન્સ સેમી ઇન્વર્સ તો આ k દેખાય k એનો એકમ કયો સિમેન્સ સેમી ઇન્વર્સ સાંદ્રતા એટલે શું કહેવાય મોલ upon લીટર સાંદ્રતા is equal to મોલ upon લીટર તો ચલો આપણે જાણીએ છીએ લીટર માંથી આપણે શું કર્યું ml માં કન્વર્ટ કર્યું બેટા તો તમને સમજી શકો છો લીટર નહીં આપણે ml માં બોલીએ છીએ તો મોલ upon શું કહેવાય સેમી ક્યુબ એ લખ્યું છે 1 ml બરાબર શું થાય 1 સેમી ક્યુબ આ 1000 લખ્યા છે એનો મતલબ તમે કયો એકમ પસંદ કર્યો છે સેમી ક્યુબ ml તો લીટર માંથી ml માં ફેરવો છો તો શું બોલે સેમી ક્યુબ તો મોલ upon ml એટલે કે સેમી ક્યુબ 1000 ઉપર આવી ગયા બેટા 1000 ઉપર આવી ગયા છો તો 1000 લખતો નથી તો જો ફરીથી સાંદ્રતા મોલ upon લીટર એટલે મોલ upon લીટર નહીં ml
ml એટલે શું કહેવાય સેમી ક્યુબ તો સેમી ક્યુબ છેદનો છેદ ક્યાં જાય અંશમાં અરે ભાઈ જો આ રીતે તો મોલ અપોન સેમી ક્યુબ છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય તો બોલો હવે શું આવ્યું બોલજો 3 માંથી 1 જાય તો 2 વધે ને તો અને મોલ ઉપર જાય તો શું એ મોલ ઇન્વર્સ તો લાસ્ટ એકમ સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ યાદ રાખજો તો મોલર વાહકતાનો એકમ કયો બોલો તો સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ એકમ યાદ રાખજો અને જો મીટરમાં બોલવો હોય તો સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ એ તો એકમમાંથી પછી રૂપાંતર કરતા આપણને આવડવું જોઈએ તો બોલો સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ અને જો મીટરમાં બોલવું હોય તો સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ જો એકમનું રૂપાંતરણ કરતા શીખવાડો 1 સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ચલો મીટરમાંથી સેમીમાં જવું હોય તો શું કરવું પડે 100 વડે ગુણો આપણે 10 નો વર્ગ પણ એ મીટર સ્ક્વેર છે તો 10 ની કેટલી ઘાત થશે 4 ઘાત સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ ઓકે 1 સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ મીટરમાંથી સેમીમાં જો 10 નો વર્ગ પણ સ્ક્વેર હોય તો 10 નો વર્ગ એટલે 10 ની 4 ઘાત અને આથી ઊંધું લખીએ 1 સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 10 ની 4 કે 10 ની -4 થઈ જાય 10 ની -4 સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ તો યાદ રાખજો મીટરમાંથી સેમીમાં જવું હોય તો 10 નો વર્ગ સેમીમાંથી મીટરમાં જવું હોય તો 10 ની -2 ઘાત પણ સ્ક્વેર હોય તો -2 એટલે -4 10 નો વર્ગ એટલે 10 ની 4 ઘાત તો આ એક ટૂંકા પ્રશ્નોમાં પૂછાતું ધ્યાન રાખો તો મોલર વાહકતાનો એકમ બોલો મોલર વાહકતાનો એકમ કયો છે સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ અથવા સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ મોલર વાહકતાની સંજ્ઞા શું છે તો ગ્રીક લેમ્ડા m મોલર વાહકતાનું સૂત્ર શું છે તો 1000 ગુણ્યા k અપોન સાંદ્રતા અથવા તો c એટલે કોન્સન્ટ્રેશન તો મોલર વાહકતાનું સૂત્ર બોલો 1000 ગુણ્યા k અપોન c એટલે સાંદ્રતા k એટલે શું થાય વિશિષ્ટ વાહકતા મોલર વાહકતા કોને કહેવાય તો 1 મોલ પદાર્થ જે દ્રાવણમાં ઓગળે એ દ્રાવણના સંપૂર્ણ કદ જેટલી વાહકતા જોવા મળે આ કદમાં જેટલી વાહકતા જોવા મળે 1 મોલ માટે સ્પેશિયલ યાદ રાખજો 1 મોલ માટે દ્રાવણમાં જોવા મળતી વાહકતા એને શું કહેવાય મોલર વાહકતા શું કહેવાય મોલર વાહકતા ઓકે બેટા તો બહુ સિમ્પલ પ્રશ્ન છે જોઈ લો બેટા પછી નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરું ચલો આપણે હવે નવો ટોપિક જે છે એના ઉપર ચર્ચા કરીએ બેટા ટોપિક છે નું હેડિંગ જો તમને ખ્યાલ આવી જાય એવું છે આમ તો કે દ્રાવણની સાંદ્રતા તમે દ્રાવણ બનાવ્યું બરાબર છે હવે એ દ્રાવણ બનાવ્યા પછી એની સાંદ્રતામાં શું કરવાનું છે ઘટાડો કરવાનો બધાને ખબર છે આપણે હાલ જ વાત કરી સાંદ્રતામાં ઘટાડો કરવા માટે શું કરવું પડે ઉપરથી પાણી ઉમેરવું પડે પાણી ઉમેરવામાં આવે એટલે દ્રાવણનું કદ શું થાય વધે અને દ્રાવણ પછી કેવું બને મંદ બને એને શું કહેવાય ડાયલ્યુટ એટલે કે સાંદ્રતામાં ઘટાડો થયો મંદ દ્રાવણ બન્યું તો એ વખતે વિશિષ્ટ વાહકતા અને મોલર વાહકતામાં શું ફેરફાર થાય એ દ્રાવણ જે બન્યું હતું એ દ્રાવણની ક્યારેક સાંદ્રતામાં ઘટાડો કર્યા પછી એની મોલર વાહકતા અને વિશિષ્ટ વાહકતામાં શું ફેરફાર થાય એના વિશેનો આપણે આ ટોપિક અત્યારે હાલ સમજવાનો છે તો આપણે જરા જોઈ લઈએ એમાં શું કરવું તો એકદમ શાંતિથી સમજજો યાર બહુ ડિટેલ્સમાં ચલાવવાનું છે અને તમારા મગજમાં ઉતારવાનું છે એટલે બહુ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખજો બેટા જો આપણે એક વાત કરીએ તમને બહુ ડિટેલ્સમાં સમજાવું પહેલા આપણે ભલે ઉપર લખીશું વિશિષ્ટ વાહકતા હું તમને સમજાવવા માંગીશ વાહકતામાં થતો ફેરફાર પછી એના પરથી વિશિષ્ટ વાહકતા પછી બરાબર જો બેટા
આપણા જોડે આ એક બીકર છે, બીકરમાં આપણે આટલું પાણી ભર્યું છે, પછી એમાં કોઈક ક્ષાર એટલે કે મીઠું ઓગાળ્યું છે અને અંદર વિદ્યુત દબાણ એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું, એટલે કે વિદ્યુત દબાણ બેટરીમાંથી આપવામાં આવશે અને બેટરીના ધન છેડા સાથે આપણે દોર્યું તો આપણે એ છે આ એનોડ છે, આ કેથોડ છે, આ પ્લેટિનમ છે, આ પણ પ્લેટિનમ છે. હવે સમજો બેટા, હવે આની અંદર છે ને આપણે NaCl ઓગાળ્યું છે, તો એ Na+Cl- Na+Cl- બધા આયનો ઓગળેલા છે, બરાબર. હવે આ આયનોની વહનશીલતાની વાત થાય છે બેટા. આ આયનોનું જે મૂવમેન્ટ થાય છે ને, મૂવમેન્ટ, એના માટેનો ટોપિક છે, એને વાહકતા જ કહેવાય. પણ કઈ રીતે? તો જુઓ, અહીં આપણે આ વાહકતાનો આધાર કોના ઉપર છે હું તમને કહું તો આ વાહકતાને આપણે શું કહીએ છીએ? G, કંડક્ટિવિટી, કંડક્ટન્સ, વાહકતા G. ચલો, આ છે વાહકતા. હવે વાહકતાનો આધાર કેવી રીતે નક્કી કરો? તો જુઓ, આ Na+ માઈનસ તરફ ખસે અને આ પ્લસ ઉપર કોણ ખસે? Cl-. આ ખસે એટલે વાહકતા કહેવાય. હવે બેટરીમાંથી હું વિદ્યુત પ્રવાહ પસાર કરીશ તો એ વખતે આ જે પ્લેટિનમની પ્લેટ છે એના ઉપર બોલો કયા આયનો આવશે? Na+. કયા આયનો આવશે? Na+. આવા ઘણા બધા Na+ અહીં આવીને શું કરશે? શોષણ કરશે. જે સોડિયમ ધન આયન આ કેથોડ જે માઈનસ છે એના પ્લેટિનમની સપાટી ઉપર શું કરે છે? શોષણ. તો આ સપાટી શું કહેવાય ખબર છે? તો સપાટી જેટલી મોટી હોય એટલું Na+ ને સ્થાન કેવું મળે? ચોંટવા માટે વધારે મળે. તો આને શું કહેવાય? એરિયા, ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, L ગુણ્યા B, મીટર ગુણ્યા મીટર, એટલે શું કહેવાય? મીટર સ્ક્વેર. જો સેમીમાં લો તો સેમી ઇન્ટુ સેમી, તો શું કહેવાય? સેમી સ્ક્વેર. આ મીટર સ્ક્વેર, સેમી સ્ક્વેર એ કોના એકમો છે? એરિયા. એરિયા એટલે ક્ષેત્રફળ. તો તમે સમજી શકો છો કે આ જે આડછેદનું ક્ષેત્રફળ જેટલું વધારે હશે, આ પ્લેટિનમની પ્લેટનું આડછેદનું ક્ષેત્રફળ જેટલું વધારે હશે, બરાબર છે, એમ આ Cl- આયન આ ધન ધ્રુવ પર પણ શું કરશે? આકર્ષણ કરશે. તમે આટલી પ્લેટ લો અને આટલી પ્લેટ લો તો બોલો બંનેમાં તમે જોઈ શકો છો વધારે આ આયનો કોના તરફ વધારે ચોંટશે? આ મોટી પ્લેટ ઉપર ચોંટશે. એનો મતલબ આનું ક્ષેત્રફળ કેવું કહેવાય? વધારે કહેવાય. અને જેટલું વધારે હશે એટલું અહીંથી વહન આ બાજુ ઝડપથી થશે, અને જેટલું ઝડપથી વહન થશે એમ વાહકતા કેવી કહેવાય? એની વધારે કહેવાય. તો એવું કહી શકાય કે G proportional to capital A, એટલે કે આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. જેટલું આડછેદનું ક્ષેત્રફળ મોટું એમ આ અહીંથી અહીં જવાની વહનશીલતા વધારે. તો ક્ષેત્રફળ જેટલું વધારે એટલી વાહકતા પણ વધારે. ઇક્વેશન નંબર 1. સેકન્ડ, G proportional. હવે આ લેન્થની વાત કરીએ તો બે છેડા વચ્ચેનું અંતર, અહીંથી આ વચ્ચેનું અંતર, એને શું કહેવાય? લેન્થ કહેવાય. બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર, એને શું કહેવાય? લેન્થ, લંબાઈ. જેટલી લંબાઈ ઓછી એમ Na અને Cl ના આયનો વચ્ચે અથડામણ વધારે થશે, અને અથડામણ વધારે થશે, બરાબર, જેના કારણે એવું કહી શકાય કે લંબાઈ ઓછી છે તો આ આયન સરળતાથી પોતાનું સ્થાન અંતર કાપી શકશે. ધારો કે અહીંથી આટલી લંબાઈ હોય તો આ Na+ ને અહીં પહોંચવા માટે ઘણો લાંબો સમય લાગે, કારણ કે માર્ગમાં બીજા બધા પણ Na+ એને અથડાવવાના. ચલો, આ Cl- અહીં છે, એને અહીં સુધી પહોંચવા માટે પણ લોંગ ડ્રાઈવ, લાંબુ અંતર કાપવું પડે ત્યારે પહોંચે ને. એમાં વચ્ચે બીજા Cl- ને બીજા બધા અથડામણ કરવાના, અહીં સુધી પહોંચાડવામાં વચ્ચે અવરોધ નડવાનો. એનો મતલબ કે જેટલું અંતર ઓછું હશે એટલો Na+ ઝડપથી અંતર કાપીને પોતાની જગ્યાએ જ્યાં જવાનું છે ત્યાં જતો રહેશે.
તો અંતર ઓછું તો જલ્દી પોતાની જગ્યાએ પહોંચશે, પોતાના ધ્રુવ પર જલ્દી ફટાફટ જતો રહેશે. તો બોલો અંતર ઓછું તો વાહકતા વધારે. અહીંથી એને પ્લસ જલ્દી કેમ જતો રહ્યો? બંને વચ્ચેનું અંતર ઓછું છે. અંતર ઓછું તો જેના કારણે આ આયન ઝડપથી અહીં શું કરી શકે છે? પોતાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. આ આયન ઝડપથી પ્રાપ્ત કરશે પોતાનું સ્થાન. કેમ? બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું છે. પણ ડિસ્ટન્સ વધારે હોત તો અહીંથી પહોંચવા માટે ઘણો સમય લાગે. કે માર્ગમાં ઘણો બધો શું આવશે? અવરોધ આવશે. તો પહોંચવા માટે સમય વધારે લાગશે. તો વાહકતા કેવી આવશે? ઓછી. તો બોલો લંબાઈ ઓછી, અંતર ઓછું, બે વિદ્યુત ધ્રુવો વચ્ચેની લેન્થ ઓછી તો વાહકતા વધારે. તો કયું પ્રમાણ થયું? વ્યસ્ત પ્રમાણ. ઇક્વેશન નંબર 2. હવે આ બંનેને મિક્સ કરીએ તો વાહકતા આ રીતે બોલાય. આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં અને લંબાઈના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. અવરોધમાં ઊંધું હતું, ખબર છે? અવરોધમાં શું હતું? બોલો L/A. અવરોધમાં શું હતું? લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના વ્યસ્ત પ્રમાણમાં. પણ અવરોધ અને વાહકતા આપણે જાણીએ છીએ. બોલો વાહકતા બોલો કોને કહેવાય? અવરોધના વ્યસ્તને શું કહેવાય? વાહકતા. તો જે અવરોધનું સૂત્ર હતું એ વાહકતામાં ના આવે. વાહકતાનું સૂત્ર આવશે A/L. અવરોધનું કયું હતું? L/A. તો વાહકતાનું કયું આવશે? A/L. હું ગોખા અહીં જો મારી ઈચ્છા તો ગોખાઈ શકતો તો કે અવરોધ કરતા વાહકતા કેવી હોય? વ્યસ્ત. અને વાહકતા વ્યસ્ત હોય તો આ કેવું થઈ જાય? ઊંધું. વ્યસ્ત થઈ જાય ને, મને આવડે છે એવું કરતા. પણ તમારા મગજમાં વાત ઉતરશે નહીં. એટલે મેં તમને આ એક્સપેરિમેન્ટ કરી, પ્રયોગ કરી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે હવે તમે ક્યારે ભૂલ નહીં કરો. તો બોલો વાહકતા માટે કયું સૂત્ર? A/L. અવરોધ કરતા વાહકતા વ્યસ્ત હોય તો A/L. હવે ચલે છે દૂર કરો તો જેમ અહીં શું આવતું તો યાદ છે? રો. રો એટલે શું કહેવાય? બોલો તો અવરોધકતા, વિશિષ્ટ અવરોધ. એમ અહીં પણ બોલો આ વાહકતા કઈ વાહકતા કહેવાય? વિશિષ્ટ વાહકતા. તો અચળાંક આવશે K/A/L. તો G = K/A/L. K એટલે ખબર પડી? વિશિષ્ટ વાહકતા. K એટલે શું કહેવાય બેટા? કપ્પા. જેને શું કહેવાય બેટા? વિશિષ્ટ વાહકતા. કમ્પ્લીટ. તો હવે હું તમને પહેલા વાહકતામાં થતો ફેરફાર શીખવાડ દઉં અને પછી વિશિષ્ટ વાહકતા તમને આવડી જશે. તો જુઓ વાહકતામાં શું થાય? તો જેટલું કદ વધે, ચલો આપણે જાણીએ છીએ કે વાહકતાની વાત કરું છું. દ્રાવણમાં અથવા દ્રાવણની સાંદ્રતા ઘટાડીએ. સાંદ્રતા ઘટે ત્યારે પાણી નાખો ત્યારે એટલે દ્રાવણ કેવું થાય? મંદ થાય. બોલો સાંદ્રતા ઘટે એટલે દ્રાવણ વધુ કેવું બને? મંદ બને. જો દ્રાવણ વધુ મંદ બને તો આ આયનોને ફરવા માટે જગ્યા કેવી મળે? વધારે મળે. એટલે એવું કહી શકાય કે જે વાહકતા કહેવાય, વાહકતા એમાં શું થાય? વધારો. હું વિશિષ્ટ વાહકતાની વાત નથી કરતો, પહેલા વાહકતાની વાત કરું છું. તો સાંદ્રતા ઘટે તો દ્રાવણ કેવું બનશે? મંદ બનશે. અને મંદ બનશે તો યાદ રાખવાનું કારણ કે પાણીનું કદ વધ્યું હશે તો વહનશીલતામાં શું થશે? વધારો થશે. ફરવા માટે જગ્યા મળશે, વાહકતામાં વધારો થશે. આ G ની વાત કરી. પણ જો આપણે આ અંતર આ પ્લેટિનમનું ક્ષેત્રફળ સપોઝ 1 સેમી સ્ક્વેર લઈએ, આ બંને વચ્ચેનું અંતર સપોઝ 1 સેમી લઈએ. જો આડછેદનું ક્ષેત્રફળ 1 સેમી સ્ક્વેર અને આ અંતર 1 સેન્ટીમીટર લઈએ તો અહીં 1 સેમી સ્ક્વેર અને અહીં 1 મૂકો તો બોલો શું થાય? G બરાબર K થાય. અને G બરાબર K થાય એનો મતલબ જે વાહકતા હોય એ જ કઈ થઈ જાય? વિશિષ્ટ વાહકતા. પણ ક્યારે? એકમ કદ લઈએ ત્યારે. એકમ કદ એટલે ફિક્સ વોલ્યુમ, મતલબ ફિક્સ અને મેઝરમેન્ટ. 1 સેમી સ્ક્વેર અને 1 સેમી એટલે સેમી સ્ક્વેર ઇન્ટુ સેમી તો શું કહેવાય? સેમી ક્યુબ એટલે એકમ કદ કહેવાય. શું કહેવાય? એકમ કદ. જો સેમી સ્ક્વેર અને સેમી એટલે સેમી ક્યુબ અને 1 સેમી ક્યુબ એટલે શું કહેવાય? 1 ml. 1 સેમી ક્યુબ બરાબર 1 ml અને ml કોનો એકમ છે? કદનો.
તો એકમ કદની વાત કરીએ તો કઈ વાહકતા આવશે? વિશિષ્ટ વાહકતા. કેમ? અહીં 1 અને 1 મૂકો તો g બરાબર k થઈ જાય. g બરાબર k થાય તો k ને શું કહેવાય? વિશિષ્ટ વાહકતા. તો ક્યારે? યાદ રાખજો, એકમ કદ માટે વિશિષ્ટ વાહકતા. બહુ સિમ્પલ વાત છે, બહુ મજા આવશે. એકમ કદ માટે વિશિષ્ટ વાહકતા કઈ રીતે નક્કી થાય? તો દેખો, કોઈ ચોક્કસ કદ લઈને કામ કરીશું આપણે. હવે જો મારા જોડે બીકર છે, આ બીકર ની અંદર પહેલા આટલું કદ હતું v, આટલું કદ હતું. અહીં ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન આ રીતે ફરતા હતા. સમજો? તો આ v કદ છે. હવે હું એમાં શું નાખું છું? બહારથી પાણી નાખું છું, પદાર્થ નથી નાખવાનો. તો બોલો શું કરવાનું છે? પાણી ઉમેરતા બોલો કદમાં શું થયો? હવે વધારો, આટલું કદ વધ્યું. હવે v કદ આટલું થઈ ગયું, હવે આટલું નહીં, હવે આટલું થઈ ગયું બેટા. તો પાણી ઉમેરતા કદમાં શું થયો? વધારો. કદમાં વધારો થયો એટલે સાંદ્રતામાં શું થયો? ઘટાડો. કારણ કે દ્રાવણ કેવું બન્યું? હવે મંદ બને. તો યાદ રાખજો, સાંદ્રતામાં ઘટાડો થતા દ્રાવણ શું બને છે? વધુ મંદ બને છે. તો બોલો સાંદ્રતામાં ઘટાડો થયો કારણ દ્રાવણ વધુ કેવું બની ગયું? મંદ બની ગયું. સમજો. હવે દ્રાવણ વધુ મંદ બનતા આપણે આ જે આયનો છે એ પેલા આટલામાં હતા, હવે એને ફરવા માટે શું મળી? બોલો તો અહીં જગ્યા મળી. તો આ રીતે એ આયનોને ફરવા માટે શું મળે છે બેટા? જગ્યા મળે છે. અને આયનો થોડા ડિસ્ટન્સ સુધી ફરતા થઈ જાય છે. ભાઈ આ આયનોની સંખ્યા તો જેટલી છે એટલી જ રહેશે. હું પદાર્થ બહારથી નાખવાનો નથી, હું પાણી જ નાખું છું, પદાર્થ નથી નાખતો. તો આયનોને ઘૂમવા માટે જેટલા આયનો હતા એ તો બરાબર જ છે, પણ ખાલી ને ફરવા માટે જગ્યા વધારે મળી. તો એ વખતે વિશિષ્ટ વાહકતા કોના માટે માપવામાં આવે છે? એકમ કદ દીઠ. તો ધારો કે આપણે એકમ કદમાં આટલું જ કદ લઈએ, ધારો કે આટલું જ કદ લઈએ, બરાબર? 1 સેમી 1 સેમી આટલું જ કદ લઈએ. કેમ? અહીં જો નક્કી કર્યું છે ને આપણે એકમ કદ, બરાબર છે? તો જો આપણે આટલું જ કદ લઈએ, આટલું જ કદ ધારો કે લઈએ, તો આમાં તો આયનોની સંખ્યા બોલો પહેલા જેટલી આવશે? પહેલા કરતા ઘણી ઓછી આવે છે. તો આમાં તો આયનોની સંખ્યા બોલો પહેલા કરતા કેવી આવે છે? ઓછી. તો એનો મતલબ એવું કહી શકાય કે એકમ કદ દીઠ આયનોની સંખ્યા બોલો વધી જશે કે ઓછી આવશે? પહેલા સમજો યાર, તમે સમજી શકો છો. એકમ કદ તમે કોઈ પણ કદ જેટલું ધારણ લો, 1 ml જેટલું, તો 1 ml માં આખા દ્રાવણમાં આયનો અને 1 ml માં આપણે આયનો હોય, તો 1 ml માં આયનોની સંખ્યા કેવી આવશે? ઓછી. અને એક એકમ કદ દીઠ આયનોની સંખ્યા ઓછી આવશે તો એવું કહી શકાય કે એની વિશિષ્ટ વાહકતા ઘટે. કારણ કે એકમ કદ દીઠ વાત કરીએ તો એ કઈ વાહકતા કહેવાય? વિશિષ્ટ વાહકતા. કેમ? 1/1 તો g બરાબર k. તો જે વાહકતા છે શેમાં ફેરવાઈ જાય? વિશિષ્ટ વાહકતા. તો વિશિષ્ટ વાહકતા એ એકમ કદ માટે માપવામાં આવે છે, આખા દ્રાવણ માટે નહીં. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, ઘણા બધા સ્ટુડન્ટ આમાં મુશ્કેલી મૂકી જાય છે. ફરીથી, વિશિષ્ટ વાહકતા એ આખા સમગ્ર દ્રાવણ માટે નથી માપવામાં આવતી. વિશિષ્ટ વાહકતા એકમ કદ દીઠ માપવામાં આવે છે. તો દ્રાવણ ભલે તમે 1 લિટર જેટલું કે 2 લિટર જેટલું બનાવ્યું હોય, પણ એમાં એકમ કદ દીઠ જ એના આયનોની સંખ્યા હોય. તો આખા દ્રાવણમાં 50 આયન હોય તો એકમ કદ દીઠમાં 50 તો ના જાવ બેટા. એના કરતા એના અંદર સંખ્યા કેટલી હોય? ઓછી હોય. અને સંખ્યા ઓછી હોય આયનોની તો વહનશીલતા પણ કેવી થઈ જાય? ઓછી થઈ જાય. એટલે આયનોની સંખ્યા ઘટતા વિશિષ્ટ વાહકતા ઘટે છે. ઓકે, તો લખી શકાય દ્રાવણની સાંદ્રતામાં થતો ઘટાડો, બરાબર? દ્રાવણની સાંદ્રતામાં થતો ઘટાડો કરીએ તો વિશિષ્ટ વાહકતામાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. કારણ કે એકમ કદ દીઠ આયનોની સંખ્યા ઓછી થઈ જાય છે. કેટલું સિમ્પલ, તમે સમજો ને તો બહુ મજા આવશે બેટા. તો જુઓ, આ સૂત્ર ખબર પડી કઈ રીતે બરાબર? બધા સૂત્રો જુઓ તો g બરાબર કયું સૂત્ર? k * a/l 1 મીટર સ્ક્વેર 1 મીટર. તો આ બધું જે છે કદ જ કહેવાય પ્રકારનું, કારણ મીટર ક્યુબ એટલે એક પ્રકારનું કદનું જ એકમ થશે. તો બોલો વાહકતાની વિશિષ્ટ વાહકતા
ઇઝ ઇક્વલ ટુ થશે તો એકમ કદ માટે આપણે વિશિષ્ટ વાહકતા શું થાય છે ઘટે છે તો અહીં એવું લખી શકાય કે ટૂંકમાં પ્રશ્નનો જવાબ આપવો હોય તો દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો કરતા દ્રાવણની વિશિષ્ટ વાહકતા શું થાય છે ઘટે છે સાંદ્રતામાં ઘટાડો કરવાનો મતલબ ખબર પડે છે બેટા દ્રાવણને મંદ કર્યું આનો મતલબ આવું પણ થાય દ્રાવણને વધુ મંદન કરતા વિશિષ્ટ વાહકતા ઘટે છે આ શબ્દ યાદ રાખજો તો જ મગજમાં ઉતરશે એકમ કદ દીઠ આયનોની સંખ્યા ઓછી કેટલી વખત 5 વખત 10 વખત બોલો બેટા તમારા મગજમાં હવે તો ઉતરવું જોઈએ તો દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો કરતા વિશિષ્ટ વાહકતા ઘટે છે એટલે કે દ્રાવણને વધુ પાણી વડે મંદ કરવામાં આવે તો ભલે દ્રાવણનું કદ વધે પણ એકમ કદ દીઠ આપણે જોઈએ ને તો આયનોને ફરવા માટે જગ્યા મળી ગઈ એટલે મોટાભાગના આયનો બહાર નીકળી ગયા મતલબ ઉપર ફરતા થઈ ગયા તો આટલા ભાગમાં આયનની સંખ્યા પહેલા કરતા કેવી થઈ ગઈ ઓછી થઈ ગઈ સ્પેસ મળ્યો ને એટલે આયનો જગ્યા મળી જતા રહ્યા પણ એકમ કદ દીઠ આયનોની સંખ્યા ઓછી થઈ માટે એવું કહી શકાય કે વિશિષ્ટ વાહકતામાં શું થાય છે ઘટાડો થાય છે ઓકે હવે આપણે મોલર વાહકતા વચ્ચેનો સંબંધ જોઈએ ચલો મોલર વાહકતા માટે પણ બહુ સિમ્પલ જ છે આમ તો બધા મુદ્દાઓ છે ને એને જેટલું ઇન્ટરેસ્ટથી સમજશું તો વધારે મજા આવશે આના જેવું જ પણ મોલર વાહકતા માટે નિયમ શું છે કે મોલર વાહકતા માટે દ્રાવણનું કુલ કદ આટલો જ મુદ્દો છે બસ આખો બલ્ક જથ્થો જ લઈ લેવાનો બસ આ બંનેમાં આટલો જ ફરક વિશિષ્ટ વાહકતા માટે એકમ કદ જ લેવાનું જ્યારે મોલર વાહકતા માટે એકમ કદ નહીં સમગ્ર દ્રાવણ કા પદાર્થ તો એક જ મોલ ઓગાળવાનો છે મોલર એટલે પદાર્થ કેટલા મોલ ઓગાળવાનો 1 મોલ પદાર્થ ઓગાળો છો પછી પાણી ગમે તેટલું નાખો પણ મોલ તો પદાર્થના એક જ કહેવાય બેટા કારણ કે બહારથી બીજો પદાર્થ નાખવાના નથી તો એ વખતે સમગ્ર દ્રાવણનું કુલ કદ ધ્યાનમાં લેવામાં આવે છે એટલે આ રીતે જુઓ આપણા જોડે બધી દર વખતે બેટા હું આકૃતિ દોરી બતાવું છું Na+Cl- Na+Cl- પેલા આટલું કદ હતું બરાબર છે હવે અંદર પાણી નાખ્યું એટલે દ્રાવણના કદમાં શું થયું વધારો થયો તો આટલો વધારો કુલ કદ આટલું થયું કુલ કદ થવાનું તો એ વખતે હવે જે આયનો હતા એ ફરતા ફરતા હવે અહીં પણ આવી જાય તો એક Na+ અહીં આવ્યો એક Cl- અહીં આવ્યો બરાબર છે તો એ વખતે એકમ કદ દીઠ નહીં પહેલા પણ 2 Na અને 2 Cl હતા સપોઝ 1 મોલ માટે તો અત્યારે હાલ પણ જુઓ 2 Na અને 2 Cl જ છે તો પદાર્થનો જથ્થો તો એટલો ને એટલો જ છે તમે શું વધારશો બેટા કદ વધાર્યું તો કદ વધારતા મોલ તો એટલા ને એટલા જ છે જથ્થો તો એટલો ને એટલો જ છે અંદર તો એ વખતે સમગ્ર દ્રાવણના કદમાં જે પહેલા 4 આયનો આટલામાં હતા 2 Na 2 Cl આટલામાં ઘૂમતા હતા હવે એ જ 2 Na અને 2 Cl ને ઘૂમવા માટે અવકાશ વધારે મળ્યો જેના કારણે પેલા તો શું અથડામણ નજીક હોય ને એટલે પથરાઈ જાય કે શું અવરોધ નડે પણ હવે તો ફરવા માટે જુઓ અવકાશ કેટલો બધો મળી ગયો આમ ફરે એનો મતલબ બોલો કે કદ વધતા આયનોને શું મળે છે બેટા વધુ અવકાશ મળે છે કદ વધતા આયનોને વધુ અવકાશ મળે છે શેના માટે ઘૂમવા માટે ફરવા માટે જેના કારણે
મોલર વાહકતામાં શું થાય છે? વધારો થાય છે. શું થાય છે બેટા? વધારો થાય છે. તો એક વાત ફિક્સ થઈ ગઈ તો બોલો, પાણી ઉમેરતા દ્રાવણનું મંદન વધુ થાય છે, સાંદ્રતામાં શું થાય છે? બોલો, ઘટાડો થાય છે, અને મોલર વાહકતામાં શું થાય છે? વધારો. કેમ? આપણે સૂત્ર વડે શીખવાડ્યું છે ને, ગ્રીક લેમ્ડા m ઇઝ ઇક્વલ ટુ, બોલો કયું સૂત્ર છે? 1000 k અપોન c. c એટલે સાંદ્રતા. તો જુઓ, સાંદ્રતા ઘટે તો મોલર વાહકતા વધે. કયું પ્રમાણ? વ્યસ્ત પ્રમાણ છે. સાંદ્રતા ઘટે, મોલર વાહકતા વધે. ગ્રીક લેમ્ડા m ને શું કહેવાય બેટા? મોલર વાહકતા. તો ફરીથી દ્રાવણમાં જેટલું તમે પાણી નાખશો એટલે કદ વધશે, તો આયનોને ઘૂમવા માટે શું મળશે? અવકાશ મળશે. ટૂંકમાં બે શબ્દો યાદ રાખશો. વિશિષ્ટ વાહકતા માટે એકમ કદ જોવાનું, અને મોલર વાહકતા માટે સમગ્ર કદ જોવાનું. આમાંય સાંદ્રતા ઘટાડવાની, આમાંય ઘટાડવાની. સાંદ્રતા ઘટતા વિશિષ્ટ વાહકતા ઘટે, જ્યારે આમાં મોલર વાહકતા વધે. મોલર વાહકતા વધે. તો જુઓ, આપણે હવે હાલ જ એક સૂત્ર લખ્યું હતું ને કે G is equal to, બોલો, G is equal to શું લખ્યું હતું? વિશિષ્ટ વાહકતા. લખ્યું હતું આપણે A upon L. તો આ વાહકતા માટે તો હવે આપણે કઈ વાહકતા લઈએ છીએ? મોલર વાહકતા. તો મોલર વાહકતા આ પણ વાહકતા છે, આ પણ વાહકતા છે, ખાલી નામ બદલાઈ ગયું. આ વાહકતા કહેવાય, આ મોલર વાહકતા. સૂત્ર આપણે એના જ રાખીએ, A upon L. તો હવે તમે જુઓ, જો આપણે ધારો કે L બરાબર શું લઈએ? બોલો, L બરાબર ધારો કે 1 મીટર, પેલા જેવું સેમ ટુ સેમ, અને A is equal to આપણે V લઈએ, કુલ કદ, ક્ષેત્રફળ. 1 મીટર સ્ક્વેર નહીં, આખું કુલ કદ લઈએ, આટલું ક્ષેત્રફળ, આખું પાત્ર જેટલું ક્ષેત્રફળ. તો A બરાબર શું લઈએ? બોલો, V લઈએ. પેલામાં તો પ્લેટ હતી ને, પ્લેટ નહીં. હવે A બરાબર શું લઈએ? બોલો, આખા પાત્રનું કદ લઈએ. તો એ પ્રમાણે જો કિંમત મૂકીએ તો શું થાય? ગ્રીક લેમ્ડા m ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ એની જગ્યાએ શું લખું? બોલો, v. એની જગ્યાએ શું? બોલો, v લખાય, અને l બરાબર 1. v એટલે v શેમાં છે? કદ લીટરમાં. કદ શેમાં છે? લીટરમાં. જો ml માં ફેરવવું હોય તો 1000 ભાગ્યા c. લાઈક ડાયરેક્ટ આ સૂત્ર 1000 ભાગ્યા c. c એટલે સાંદ્રતા. તો આ પણ તમે સૂત્ર લખી શકો છો. ઓકે, તો પછી આ ઉપર થાય દેખો, જો બેટા આ બાજુ કદ વધે તો મોલર વાહકતા પણ વધે. એટલું જો, બધું એકના એક જ. જો કદ વધે છે, કદ વધે તો મોલર વાહકતા પણ વધે, અથવા સાંદ્રતા ઘટે તો પણ મોલર વાહકતા વધે. સૂત્ર પરથી આ સૂત્ર બધું એક જ છે બેટા. તો ટૂંકમાં તમારા મગજમાં વાત ઉતરવી જોઈએ. એક જ વાત છે કે જો વિશિષ્ટ વાહકતા પૂછાય તો એકમ કદ દીઠ વાત કરવાની, અને મોલર વાહકતા પૂછાય તો આખા સમગ્ર દ્રાવણનું કદ લઈને વાત કરવી. બીજું કઈ છે નહીં એમાં. બરાબર છે? જોઈ લો. ચલો હવે ટૂંકમાં તમને ખ્યાલ આવી ગયો. આજના ટોપિકમાં મોલર વાહકતા, વિશિષ્ટ વાહકતા અને વાહકતા, દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો કરીશું તેમાં શું ફેરફાર થશે એના ઉપર આજે ચર્ચા કરી બેટા. શાંતિથી સમજજો તો જ આવડશે. આ ફાઇનલ છે. બરાબર છે? તો 2 વખત લેક્ચર જોજો, ધીમે ધીમે જોજો તો વધારે ઝડપથી ખ્યાલ આવશે. તેમ છતાં એવું કંઈ લાગે ને તો મને પૂછી લેજો, હું તમને સમજાવીશ. બરાબર છે? તો તમે કોમેન્ટ પણ કરી શકો છો, એમાં પણ મને પૂછજો, હું તમને જવાબ આપી દઈશ. હવે મેઇન વાત કે હવે આપણે વાહકતા અને આ બધી દાખલાના જે અવરોધના દાખલા છે એ આવતા નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં છે ને આપણે ટોટલી એક્ઝામ્પલ લઈ લઈશું. બરાબર છે? અને પછી એક ટોપિક બાકી રહેશે, એ આપણે એક દાખલાનો મુદ્દો પૂરો થાય પછી આપણે થિયરી લઈ લઈશું, એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. ઓકે, થેન્ક યુ.